નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 14 સંભાવના એનું સ્વાધ્યાય 14.1 જોઈશું. જેનો પહેલો પ્રશ્ન છે અહીંયા, નીચેના વિધાનો પૂર્ણ કરો. એટલે કે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા હતી અહીંયા, ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યાની સંભાવના બરાબર ખાલી જગ્યા. તો ઘટના ઈની સંભાવના કેટલી થશે? P of E. અને વત્તા ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થાય? P of E બાર. તો આ બંનેનો સરવાળો હંમેશા 1 થાય. એટલે અહીંયા ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 1 આવશે. બીજી ખાલી જગ્યા, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 છે. આવી ઘટનાને કેવી ઘટના કહેવાશે? અશક્ય ઘટના કહેવાશે. એટલે અહીંયા જવાબમાં આવશે અશક્ય ઘટના. ત્રીજી ખાલી જગ્યા, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 થશે. આવી ઘટનાને કઈ ઘટના કહેવાય? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાશે. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ચોક્કસ ઘટના. ચોથી ખાલી જગ્યા, પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થશે. હવે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. એટલે ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય. હવે બીજો પ્રશ્ન જોઈશું. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. હવે સમસંભાવી એટલે જે ઘટનાની સંભાવના સરખી હોય એવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહે છે. એટલે કે સરખી સંભાવનાવાળી ઘટનાઓ સમસંભાવી કહેવાય. તો અહીંયા આપણે નીચેના 4 પ્રશ્નોમાં 4 વિધાનો આપેલા છે આપણને, એટલે કે 4 પ્રયોગ આપેલા છે. એના પરિણામ પરથી નક્કી કરવાનું છે કે કયા પરિણામ સમસંભાવી છે અને કયા નથી. તો પહેલું જોઈએ એનો પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. એનું પરિણામ શું છે? કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. તો અહીંયા મિત્રો કાર ચાલુ થાય છે, એક આ પરિણામ મળે અને બીજું આ પરિણામ મળે. તો કાર ચાલુ ક્યારે થાય? જ્યારે ગાડી એટલે કે કાર ઓકે હોય, કાર જ્યારે બરાબર હોય, ઓકે હોય, કોઈ જ પ્રોબ્લેમ ના હોય તો કાર ચાલુ થઈ જવાની, બરાબર. પણ ચાલુ ના થવાના ઘણા બધા કારણ હોઈ શકે. જેમ કે ગાડીમાં પેટ્રોલ ના હોય, પછી બીજું એન્જિન ખરાબ હોય. આ રીતના ચાલુ ના થવાના ઘણા બધા કારણો હોઈ શકે. એટલા માટે આ પરિણામ સમસંભાવી નથી. એટલે અહીંયા જવાબમાં આવશે સમસંભાવી નથી. એટલે ડાયરેક્ટ આપણે લખીએ અહીંયા સમ અથવા તો નથી લખી દઈએ, ડાયરેક્ટ નથી. ઓકે. એ જ પ્રમાણે બીજું પ્રયોગ શું છે? ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. એના પરિણામ શું છે? તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો અહીંયા જે 2 પરિણામ છે એ પણ સમસંભાવી નથી. તો જવાબ લખીશું આપણે સમસંભાવી નથી. સમસંભાવી નથી. એનું કારણ શું? તો અહીંયા તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય. તો અહીંયા દરેક ખેલાડી પ્રમાણે અહીંયા જુદા જુદા પરિણામ આપણને મળી શકે. જેમ કે સારો ખેલાડી હોય તો બાસ્કેટમાં નાખી શકશે, ખેલાડી સારો ના હોય તો નાખી શકે નહીં. એ રીતના આ પરિણામ સમસંભાવી થશે નહીં. હવે ત્રીજો પ્રયોગ,
ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટીમાં પરિણામ સત્ય છે કે અસત્ય, પરિણામ એનું શું સત્ય છે કે અસત્ય, તો આ સમસંભાવી થશે. ત્યાં લખીશું સમસંભાવી છે. કેમ? કારણ કે પ્રશ્ન હોય એનો ખરા ખોટાનો પ્રશ્ન હોય તો એમાં બે જ જવાબ હોઈ શકે, એક સત્ય હોઈ શકે અથવા તો અસત્ય. આના સિવાય બીજો કોઈ ઓપ્શન મળે નહીં આપણને, એટલા માટે આ સમસંભાવી થશે. હવે ચોથો એનો પ્રયોગ હતો બાળક જન્મ્યું છે એનું પરિણામ તે બાબો છે કે બેબી. તો અહીંયા પણ બાળક જન્મે તો એ બાબો હોય અથવા તો બેબી હોય, આના સિવાય બીજું કોઈ ઓપ્શન હોઈ શકે નહીં. એટલા માટે આ ઘટના એટલે કે આ પરિણામ પણ કેવા થશે? સમસંભાવી થશે. સમસંભાવી છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈશું. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવું નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. હવે સિક્કાને ઉછાળી, અહીંયા આપણે જવાબમાં લખીશું સિક્કાને ઉછાળવાથી આપણને કયા બે પરિણામ મળશે? એચ મળે અથવા તો ટી મળે. બરાબર? એટલે એચ અને ટી મળવાના પરિણામ હતા એ બંને કેવા થવાના? સમસંભાવી થવાના. સમસંભાવી પરિણામ થશે. એટલા માટે આપણે સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું આપણે માનીએ છીએ. ત્યાં જવાબમાં લખીશું સિક્કાને ઉછાળતા મળતા પરિણામ એચ અને ટી હોય છે. આ બંને પરિણામ કેવા હોય છે? સમસંભાવી હોય છે. સમસંભાવી હોય છે. એટલા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવું એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. ઓકે.